જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચોમાસાની ખેતીની સિઝન પૂર્ણ થતાં મગફળીની આવક શરૂ થઈ ચૂકી છે। આજકાલ દરરોજ 3 થી 4 હજાર ગુણી મગફળી યાર્ડમાં આવી રહી છે અને આવનારા દિવસોમાં આ આવક 10,000 થી વધુ ગુણી સુધી વધવાની શક્યતા રહે છે તેવું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવેશ ગજેરા જણાવ્યા હતા। ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવા છતાં ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયામાં વચેટિયાઓ દ્વારા ભ્રષ્ટાચારને લઈને તેઓ ચિંતામાં મુકાયા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવની ખરીદીમાં પારદર્શિતા લાવે અને નીતિ વધુ સ્પષ્ટ બનાવે જેથી ભ્રષ્ટાચાર અને અન્ય મુશ્કેલીઓથી તેમને મુક્ત રહેવાનો માર્ગ મળે। આજના ભાવની તુલનામાં ટેકાના ભાવ ઓછા હોવાને કારણે મગફળી વેચનાર ખેડૂતો પર વધુ બોજ પડે છે તેથી સરકાર વહેલી તકે યોગ્ય પગલાં લે તે અનિવાર્ય છે। મગફળીમાં જોઈએ તો દિન પ્રતિદિન આવકમાં વધારો થતો જોવા મળ્યો છે। હાલ વરસાદની સિઝન પૂરી થતાં ખેડૂતો ખેતરેથી માલને કાપી હાર્વેસ્ટિંગ કરી અને ઓપનરમાં કરી સાફસૂફ કરી માર્કેટિંગ યાર્ડ ખાતે લાવી રહ્યા છે। હાલ માર્કેટિંગ યાર્ડમાં આજે જોઈએ તો 3,000 થી 4,000 ગુણી મગફળી। રમેશભાઈ ભગવાનભાઈ વોરા મિયાવદલા વિસાવદર તાલુકો। જો ભાઈ અમે માંડવી અત્યારે અહીં લઈને આવ્યા છે, લઈને આવવાનું કારણ એ કે ખરીદીની અંદર સરકાર ચાલુ કરે છે, પછી મજૂર ત્યાંથી પૈસા લે છે, બરોબર છે, પછી ટેકાવાળા 10,000 રૂપિયા લે છે, જેણે ખરીદી ચાલુ કરીને એને હિસાબે અમારા યાર્ડની અંદર માલ લઈને આવવું પડે છે, પછી ડેમેજ કાઢે ને ઓયલું કાઢે